हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव पीर रણુજાવાળા, सनातन धर्म की जय हो। मित्रों अमोर पाछो આવી ગયો છે। મિત્રો આપણે વિડીયો આપણે ભગવાનનું નામ જ લઈએ છીએ મિત્રો, અને વિડીયો બનાવીએ એના લીધે આપણે ભગવાનનું નામ પણ લેવાય મિત્રો। શું અને ભગવાનનું નામ લેવું જરૂરી છે કોઈ બી રીતે, કે આપણે હાલતા ચાલતા કામ કરતા પ્રભુનું નામ લઈ શકીએ છીએ મિત્રો। અને ભગવાનનું નામ જ સાચી વસ્તુ છે મિત્રો। ભગવાનના નામમાં શક્તિ છે મિત્રો। ભગવાનમાં તો બહુ શક્તિ છે, તો વિશ્વના કરતા હતા છે, પણ ભગવાનના નામમાં પણ શક્તિ છે મિત્રો। એવા આપણે ઘણા પુરાવા છે, અને એવો જ પુરાવો એક રામાયણમાં મળે છે મિત્રો। અને એ વસ્તુ એ છે કે રામ જે વખતે લંકા જવાનું છે, એમને રાવણની સાથે માતા સીતાનું રાવણને હરણ કર્યું, તો સીતાજી માતાજી હનુમાનજી ખબર લાવે છે કે ત્યાં છે, તો રાવણને યુદ્ધ કરવા માટે લંકા જવું છે, અને પુલ બાંધે છે પથ્થરનો। એમના જે નલ નીલ બે હતા, એમને એવું વરદાન હતું કે પથ્થર પાણીમાં નાખે તરતા હતા મિત્રોને, બધા વાનરો પથ્થર લાવતા હતા એમના રામના સેવકો બધા, અને પુલ બંધાતો હતો મિત્રો। શું તો એ વખતે રામ, લક્ષ્મણ, જામવંત, બીજા સુગ્રીવ, ઘણા બધા એમના રામના સેવકો હતા મિત્રો, રામની સાથે હનુમાનજી, શું તો બીજા બધા વાનરો એમની શક્તિ પ્રમાણે પથ્થર લાવતા હતા। અને હનુમાનજી તો મોટા મોટા પહાડો લાવતા હતા મિત્રો। સમુદ્રમાં પુલ બાંધવો છે એટલે સમુદ્રમાં તો કેટલી મોટી શિલાઓ હોય અત્યારે પણ પુરાવા વિજ્ઞાન પણ આપે છે મિત્રો, સેટેલાઇટમાં ને બધે આપણે રામનો પુલ હજુ દેખાય છે દરિયામાં। લંકા ગયા હતા રામજી પુલ બાંધીને, તો એ પુલ બંધાવવાનું ચાલુ છે મિત્રો। તો રામ જુએ છે, અને રામને એવું મનમાં થાય છે કે હું પણ નાખી જાઉં પથ્થર ઉપર રામ નામ લખતા હતા, રામ રામ એવું લખીને પથ્થર નાખતા તો પથ્થર તરી જતા હતા મિત્રો। રામને ઈચ્છા થાય છે એવી દિલમાં કે હું પણ પથ્થર નાખી જાઉં। આપણે મિત્રો એ વખત કોઈ બી અવતારે આપણે જોવા નથી ગયા મિત્રો, પણ આ રામાયણમાં જે છે આને વિશ્વાસ રાખવો જોઈએ। વિશ્વાસનું બધું છે મિત્રો, વિશ્વાસ રાખીએ તો બધું છે મિત્રો। એટલે આપણે વિશ્વાસથી સંતો આપણા ઋષિમુનિઓ આગળથી કહે છે, અને આપણે રામાયણમાં છે પણ આપણા રામાયણ ગ્રંથ છે એમાં, અને એવું રામને ઈચ્છા થાય છે કે હું પણ પથ્થર નાખી જાઉં, તો શું તરે છે? તો રામ એક બાજુ જાય છે થોડા, અને એ નાનો પથ્થર લઈ અને સમુદ્રમાં નાખે છે। શું તો પથ્થર ડૂબી જાય છે મિત્રો। શું રામની લીલા છે, રામનામાં શક્તિ નથી એવું નહીં, એમના નામથી તરે છે તો એમનાથી કેમ ના તરે? પણ એક આપણને બધાને સમજાવવા માટે રામે એક રચના કરી છે એવી। તો પથ્થર ડૂબી જાય છે તો રામ આજુબાજુ જુએ છે, કોઈ જોઈ તો નથી કંઈ, તો હનુમાનજી તો એમના સેવક હતા, સાથે સાથે હતા મિત્રો। અને અત્યારે પણ જ્યાં રામાયણ થતી હોય ત્યાં હનુમાનજી જરૂર આવે છે મિત્રો, કોઈ બી રૂપે। રામાયણનો પાઠ જ્યાં થાય ને ત્યાં હનુમાનજી જરૂર આવે છે, રામાયણની વાત થાય, રામની વાત થાય, રામાયણ વંચાતી હોય તો હનુમાનજી 100% હાજરી આપે છે મિત્રો। તો હનુમાનજી જુએ છે અને રામને કહે છે કે પ્રભુ તમે પથ્થર નાખ્યો ને તર્યો નહીં, તો એનો મતલબ એ નથી કે ના તર્યો, પણ એ છે કે જે તમારા હાથમાંથી ગયો ને, તમારા હાથમાંથી જે છૂટ્યો ને એ ક્યાંય ના તરે। તો એનો મતલબ એવો થાય છે મિત્રો કે રામ નામ જે નથી લેતા એ ક્યાંય સંસારમાં બી ના તરે, અને કોઈ બી જગ્યાએ ના તરે, ભવસાગર ના તરી શકે। જેના મુખમાં રામનું નામ નથી એનો મનુષ્ય તણો અવતાર નથી। શું? જેના મુખમાં રામનું નામ નથી એનો મનુષ્ય તણો અવતાર નથી। એટલે હનુમાનજી કહે છે કે પ્રભુ એમ વાત છે કે તમારું નામ જે તમારા હાથમાંથી ગયો ને એ ખલાસ ડૂબવાનો છે, સંસારમાં કે પછી ભવસાગરમાં। શું? એટલે આ રીતે ભગવાનના નામમાં શક્તિ છે મિત્રો, ભગવાનમાં પણ શક્તિ છે, પણ ભગવાનનું નામ આપણે તન મનથી સાચા દિલથી લઈએ તો ભગવાન સાંભળે છે અને આપણને સહારો આપે છે।
શું અદ્રશ્ય રૂપે. ભગવાન એક શક્તિ છે મિત્રો, અને ભગવાન શું નથી, બધું ભગવાન જ છે મિત્રો, જે દેખાય તે. તો આ સાથે જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય શ્રી બાબા રામદેવપીર રણુજાવાળા. અને મોર બધા કાર્તિક ભગવાનના છે, તો જય કાર્તિક ભગવાન. કાર્તિક ભગવાનનું વાહન છે મોર મિત્રો. શું કૃષ્ણ ભગવાનને એમના મુગટમાં લગાવ્યું છે પીંછું, તો ભગવાનની સાથે સાથે છે મોર. માતા સરસ્વતી જોડે પણ હોય છે. તો આ સાથે જય ગુરુદેવ, જય શ્રી રામ, જય શ્રી બાબા રામદેવપીર રણુજાવાળા. સનાતન ધર્મ કી જય હો મિત્રો.